જય ખેડૂત મિત્રો, જોઈ શકો છો અમારી ચેનલમાં આજે વરસાદ પછીનું ખેતરની હાલત બતાવીએ છીએ। જોઈ શકો છો કેટલા પાણી ભરાયા છે ખેતરમાં। તમે સમજી ગયા હશો આ વિડીયો જોઈને કે અમે અહીંયા મગફળી કેમ નથી વાવી। એનું કારણ કે અહીંયા પાણી ભરાય છે બહુ, એના કારણે અમે મગફળી નથી વાવી। ગયા વર્ષે અમે અહીંયા મગફળી વાવી હતી, મગફળી ઉગી જ નહીં, એના કારણે અમે મગફળી નથી વાવી। જોઈ શકો છો વિડીયોમાં। થોડા આગળ જઈને તમને વિડીયોમાં બતાવીશ કે કેવું છે પાણી આગળ। જોઈ શકો છો મગફળી પાણીમાં છે અત્યારે। જોઈ શકો છો આ પવન વધારે છે મગફળીને, જો કે વરસાદ પડ્યો છે એટલે મજા આવી જશે। અહીંયા સુધી પાણી ભરાય છે અમારા ખેતરમાં। આ મગફળી છે 34 દિવસની, જોઈ શકો છો। ગાળો રાખ્યો છે અમે, આટલી ભેગી થઈ છે 34 દિવસમાં। આમાં જો અમે ખાતર નથી નાખ્યું, ખાલી એક ઈયળનો સ્પ્રે કરેલો છે અને ઘાસની દવા છાંટેલી છે। જોઈ શકો છો, આગળ બતાવીશું મિત્રો। બીજી જગ્યાએથી વિડીયો મેં શૂટ કર્યો છે। આ આગળ દેખાય છે 32-33 દિવસની છે મગફળી, અને આ મગફળી છે આજથી 42-44 દિવસની મગફળી છે। જોઈ શકો છો તમે, આ અડી ગઈ છે એકબીજાને ચાસ। મેં 24નો ગાળો રાખ્યો છે, આગળ બતાવશું વિડીયોમાં 40 દિવસની મગફળીનું હાલત કેવી છે। આમાં અમે ખાતર નાખ્યું છે, તમે અમારી ટ્રેક્ટરવાળા ચેનલમાં જોઈશું તો એમાં મેં લોંગ વિડીયો અપલોડ કર્યો છે। એમાં કયા ખાતર નાખ્યા છે મેં એમાં બતાવ્યું છે, કેટલી માત્રામાં અને કેટલા વીંઘામાં થાય છે। જોઈ શકો છો મિત્રો, મગફળી સંપૂર્ણ ભેગી થઈ ગઈ છે। આગળ આ પાણી ભરાયું છે, પેલું દેખાય અમારું ફાર્મ હાઉસ છે। આગળ જોઈશું હવે કેવી મગફળી છે આગળ। અહીંયાથી 2 દિવસ લેટની મગફળી છે, એટલે 40 દિવસની મગફળી છે આ, તમે જોઈ શકો છો વિડીયોમાં। આ સોયા કેટલા બેઠા છે ને શું છે એનું કારણ હું વિડીયો એક અપલોડ કરીશ યુટ્યુબમાં। એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે। બીજો વિડીયો જોવા માટે હું એક લોંગ વિડીયો અપલોડ કરીશ, એમાં બતાવીશ કે અમારે મગફળીમાં સોયા કેટલા બેઠા છે। જોઈ શકો છો વિડીયોમાં મગફળી, આમાં અમે ઈયળનો એક સ્પ્રે કરી દીધેલો છે। હવે આગળ જોઈશું કયો સ્પ્રેની જરૂર છે, તો અમે એ રીતના દવાનો ઉપયોગ કરીશું। આગળ જોઈશું હવે। આ જોઈ શકો છો અહીંયા બી પાણી ભરાય છે અમારે। અહીંયા થોડી મોટી નથી એટલે અમે વાવેતર જ નતા કરતા, પણ કરી દીધું છે। ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા તો દરેકને હોય છે। જોઈ શકો છો, આગળ જોઈએ હવે। આગળ મગફળી છે હજુ, જોઈ શકો છો મિત્રો। આ 35 દિવસની મગફળી છે અમારે। અત્યારે 24ના ગાળામાં આંટી ભેગી થઈ છે। હવે આગળ કઈ ટ્રીટમેન્ટ કરવી એ જોઈશું। આ એક જ દિવસ લેટ, અહીંયાથી આમ પાણી નીકળી ગયું છે। જોઈ શકો છો આ મગફળી। આગળ જોઈશું પાણી કેટલું ભરાયું છે। અહીંયાથી તો બધો નિકાલ થઈ ગયો છે પાણીનો, અહીંયાથી જ જાય છે પાણી। ત્યાં પેલું વ્હાઈટ દેખાય છે, ત્યાં પાણી પડે છે, નદીમાં જાય છે। જોઈશું કે કેવું છે વાતાવરણ ત્યાંનું, તૂટી ગયું છે કે નહીં। પાણી ભરાયું છે, આખા ખેતરનું પાણી અહીંયાથી આમ નીકળે છે અને આમ જાય છે। લગભગ તો તોડી નાખ્યું છે આ બધું ખેતરનું પાણી, બધું અહીંયા જ આવે છે। જોઈ શકો છો તોડી નાખ્યું છે લગભગ તો, હા તૂટી ગયું છે। જોઈ શકો છો ગાબડું પડી ગયું છે મોટું।
પાણી વધારે આવ્યા એના કારણે તૂટી ગયું છે. પાઇપો પણ રાખી હતી પણ પાઇપો એ તૂટી ગયું છે. જોઈ શકો છો અમે આવી કરી છે અને હવે પાકા પાયે કરવું પડે એવું છે. આગળ જાય તો નદી આવે છે પણ હવે સિમેન્ટ ને એ બધું કરીને આવતા વર્ષે નવી રીતના કરવું પડશે. આ વર્ષે હવે આમ જ ચાલવા દેવું પડશે. જોઈ શકો છો બધા ખેતરોનું પાણી અહીંયા જ નીકળે છે અમારે. હવે આ મગફળીની વાત કરીશું મિત્રો. આ મગફળીમાં એક આંતરખેડ કરીશું, થોડી પાડી કરી નાખે. જો વરસાદ રહે તો એક આંતરખેડ કરીશું, એના કારણે થોડી પાડી કરીને તો મગફળી મજા આવે. આગળ જઈશું હવે 45 દિવસની મગફળીમાં શું કરવા જેવું છે. જોઈ શકો છો મિત્રો આ મગફળીના સોયા એટલા બેઠા છે. આ મગફળી છે 15 તારીખનું વાવેતર છે આ મગફળીનું, એટલે કમ્પ્લીટ 40 દિવસની મગફળી છે. જોઈ શકો છો મિત્રો આ 45 દિવસની મગફળી અમે બીજી સાઈડ આવ્યા છે. આ બાજુથી અહીંયાથી નદી નીકળે છે. જો કે પાણી જાય છે તમને નહીં દેખાય, થોડું દેખાય છે. નદીમાં પણ પાણી આવી ગયું છે. અહીંયાથી પાણી નીકળે છે. પાણી અહીંયાથી આ બાજુ નીકળે છે, ત્યાં જાય છે પાણી, ત્યાંથી પછી નદી નીકળી જાય છે. આટલું અમે પડતર રાખ્યું છે કારણ કે અહીંયા મગફળી ઉગતી જ નથી. મગફળીમાં ફૂગ આવી જાય છે એના કારણે મગફળી જતી રહે છે આખી. જોઈ શકો છો આ ખૂબ છોડ એવો થઈ ગયો છે. જોઈ શકો છો મિત્રો ત્યાં પાણી ભરાયું હતું. અહીંયાથી મગફળીનો ફરક પડી જાય છે. એનું કારણ છે કે આ મગફળી 8-10 દિવસની લેટ છે વાવેતર. જોઈ શકો છો આ અહીંયા બધા પાણી ભરાયા છે, ત્યાં આગળ પાણી ભરાયું છે. જોઈ શકો છો મિત્રો અમારા ખેતરમાં પાણી કેટલું ભરાયું છે. મગફળી હજુ નાની છે. આમાં એક જ આંતરખેડ કરેલી છે, હજુ ખાતર પણ નાખ્યું નથી, દવાનો સ્પ્રે હજુ નથી કર્યો. એક જ સ્પ્રે કર્યો છે, ઘાસનો કરેલો છે અમે, હજુ ઈયળ માટે બાકી છે. અહીંયાથી પાણી ચાલુ છે આ બાજુ જોઈ શકો છો. આગળથી પાણી આવે છે, અહીંયાથી આમ જઈને આમ જતું રહે છે, પેલા પાણીમાં મિક્સ થઈ જાય છે. જોઈ શકો છો અહીંયા પાણી વધારે ભરેલું છે કારણ કે મગફળી ઉગતી જ નહીં. એના કારણે અમે મગફળી વાવતા જ નહીં આ જગ્યા ઉપર. આ વર્ષે જો વાવી હોત તો ઉગી જત, કારણ કે વરસાદ નહોતો આ વર્ષે. હમણાં વરસાદ આવે છે. આ જોઈ શકો છો. દર સાલ વાવેતર કરીએ છીએ તો ઉગતું જ નથી. આ વર્ષે વાવેતર જ નથી કરી તો વરસાદ જ લેટ આવ્યો. જોઈ શકો છો મગફળી પાણીમાં છે.